Hello, Namaskar everyone. Welcome to your channel Harry Sir English. दोस्तों आज આ વિડિયોની અંદર આપણે લઈને આવ્યા છીએ ધોરણ 12 ઇંગ્લિશ યુનિટ 6 રીડ 1 સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર એના મેક્સિમમ 44 ક્વેશ્ચન આન્સર લઈને આવ્યા છીએ દોસ્તો. પાર્ટ થોડો મોટો છે, થોડો સમજવામાં થોડીક વાર લાગી શકે એમ છે. એના ક્વેશ્ચન્સ આન્સર આપણે મેક્સિમમ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે આપણી ચેનલ પર ધોરણ 10, 11, 12ના તમામ લેસન્સ જે છે, યુનિટ છે, એના ક્વેશ્ચન આન્સરના વિડીયો ઉપરાંત શોર્ટ નોટ, ટ્રુ ફોલ્સ, રિપોર્ટ રાઇટિંગ, ઈમેલ રાઇટિંગ, એસે રાઇટિંગ તમામ વિડીયો મૂકેલા છે. દોસ્તો ચલો વધારે વાર નહીં કરીએ, શરૂ કરીએ સ્ટ્રાઇક અગેન્સ્ટ વોરના ક્વેશ્ચન આન્સર. દોસ્તો પેરેગ્રાફ તમને આપેલો છે. પહેલો જ પેરેગ્રાફ છે. ટુ બિગિન વિથ આઈ હેવ અ વર્ડ ટુ સે ટુ માય ગુડ ફ્રેન્ડ્સ, the editors and others who are moved to pity me. Some people are grieved because they imagine I am in the hands of unprincipled person who persuade me to adopt unpopular causes and make me the mouthpiece of their propaganda. दोस्तों पहला सवाल है, who is giving the speech? To whom is she addressing? આ સ્પીચ કોણ આપી રહ્યું છે અને કોને સંબોધવામાં આવી રહી છે? दोस्तों ये जवाब में આવશે Helen Keller is giving speech and she is addressing the speech to the editors, her friends and audience. જે સંપાદકો જે છે તેના મિત્રો અને ઓડિયન્સને જે છે તે આ સ્પીચ આપી રહી છે. ક્વેશ્ચન નંબર 2 છે, what do some people and editor thinks for the speaker? કેટલાક લોકો અને સંપાદકો સ્પીકર વિશે શું વિચારે છે? તો દોસ્તો એનો આન્સર આ પ્રમાણે છે. Some people and editors think that the speaker is in the hands of unprincipled person. કે કેટલાક સિદ્ધાંત વિહીન લોકોના હાથમાં તે આવી ગઈ છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3 છે, what do they hope from the speaker? સ્પીકર પાસેથી તેઓ શું આશા રાખે છે? તો દોસ્તો આન્સરમાં આવશે they hope the speaker do not adopt unpopular cause and speak what they want. એવો આશા રાખે છે કે તે તેમનો જે છે એની જે છે પ્રચાર માધ્યમ ના બને. આવશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4 છે, ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ઓફ પ્રોપેગેન્ડા. પ્રોપેગેન્ડાનો સમાનાર્થી શબ્દ પેરેગ્રાફમાંથી શોધીને લખો. તો દોસ્તો અહીંયા આવશે જે છે એ પબ્લિસિટી, પ્રચાર માધ્યમ છે. આનો આન્સર આવશે. આગળ વધીએ દોસ્તો. નેક્સ્ટ પેરેગ્રાફ છે, આઈ નો વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ. હું જાણું છું શાના વિશે વાત કરી રહી છું. માય સોર્સિસ ઓફ ઇન્ફોર્મેશન આર એઝ ગુડ એઝ રિલાયબલ એઝ એનીબડી એલ્સ. મારો માહિતીનો સ્ત્રોત બીજા બધા લોકો જેટલો જ સારો અને વિશ્વસનીય છે. I have papers and magazines from England, France, Germany and Austria that I can read myself. મારી પાસે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની અને ઓસ્ટ્રિયાથી ના ન્યૂઝપેપર અને મેગેઝિન છે જે હું મારી જાતે વાંચી શકું છું. નોટ ઓલ ધ એડિટર્સ આઈ મેટ કેન ડુ ધેટ. બધા જ સંપાદકો તેવા નથી હું જેને મળી છું તે. ક્વાઇટ અ નંબર ઓફ ધેમ હેવ ટુ ટેક ધર ફ્રેન્ચ એન્ડ જર્મન સેકન્ડ હેન્ડ. નો આઈ વિલ નોટ ડેપ્રિશિએટ ધ એડિટર્સ. હું એડિટર્સને ડેપ્રિશિએટ નથી કરતી. દે આર એન ઓવરવર્ક મિસઅન્ડરસ્ટુડ ક્લાસ. વધુ કામ કરેલો, ગેરસમજણ પામેલો વર્ગ છે. લેટ ધેમ રિમેમ્બર though that if I cannot see the fire at the end of their cigarettes, neither can they thread in the needle in the dark. दोस्तों ये क्वेश्चन છે, how many languages could Helen read? હેલન કેટલી લેંગ્વેજીસ વાંચી શકે છે? કેટલી હાઉ મેનીથી પૂછેલું છે તો આપણે જેટલી ગણી લો તો પેરેગ્રાફમાં આપેલી છે. 4 દેશની વાત કરેલી છે. તો અહીંયા આવશે હેલન કેલર could read 4 languages. એ 4 લેંગ્વેજ વાંચી શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ડીડ હેલન કેલર વોન્ટ ટુ સે અબાઉટ એડિટર્સ? હેલન કેલર એડિટર્સ વિશે શું કહેવા માંગે છે? તો તે વધુ કામ કરેલો અને ગેરસમજણ પામેલો વર્ગ છે. તો હેલન કેલર વોન્ટેડ ટુ સે અબાઉટ ધ એડિટર્સ, સંપાદકો વિશે કહેવા માંગે છે કે એડિટર્સ વર એન ઓવરવર્ક એન્ડ મિસઅન્ડરસ્ટુડ ક્લાસ. એડિટર્સ છે એ વધુ કામ કરેલો અને ગેરસમજણ પામેલો વર્ગ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ડઝ હેલન કેલર બિલીવ અબાઉટ એડિટર્સ? એ એડિટર્સ સેમ જેવો ક્વેશ્ચન છે દોસ્તો. અહીંયા શું કહેવા માંગે છે કદાચ અલગ રીતે પૂછી શકે તો આ રીતે લખી શકાય. તો જવાબમાં આવશે હેલન કેલર બિલીવ્સ અબાઉટ ધ એડિટર્સ ધેટ they are an overworked and misunderstood class. બરાબર.
શું માને છે અને શું કહેવા માગે છે, બંને સેમ જેવા ક્વેશ્ચન્સ છે, તો સેમ ટુ સેમ જેવા લેવામાં આવ્યા છે. હવે એ જ પેરેગ્રાફમાંથી બીજા ક્વેશ્ચન્સ જે છે અહીંયા લેવામાં આવ્યા છે. મેક્સિમમ આપણે સવાલ લેવાનો પ્રયત્ન કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે વિચ કન્ટ્રીઝ આર મેન્શન હિયર. અહીંયા કયા કયા દેશોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આન્સરમાં આવશે ધ કન્ટ્રીઝ મેન્શન હિયર આર ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની એન્ડ ઓસ્ટ્રિયા. નેક્સ્ટ ક્વેશ્ચન છે ફાઇન્ડ ધ સિમિલર વર્ડ ફ્રોમ ધ ટેક્સ્ટ. ક્રિટિસાઇઝ. ક્રિટિસાઇઝનો સમાનાર્થી શબ્દ શોધીને લખો પેરેગ્રાફમાંથી. તો દોસ્તો આન્સર આવશે ડેપ્રિશિએટ, ઉત્સાહ કરવું, ટિપ્પણી કરવી. નંબર 10 છે ફ્રોમ વિચ કન્ટ્રીઝ ડઝ ધ રાઇટર હેવ મેગેઝિન્સ એન્ડ પેપર્સ. રાઇટર્સ પાસે કયા કયા દેશના જે છે એ મેગેઝિન્સ અને પેપર છે. તો ધ રાઇટર હેઝ મેગેઝિન્સ એન્ડ પેપર્સ ફ્રોમ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની એન્ડ ઓસ્ટ્રિયા. સોરી બાય મિસ્ટેક ઓસ્ટ્રેલિયા થઈ ગયું છે દોસ્તો, ત્યાં આન્સર આવશે ઓસ્ટ્રિયા, ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ નંબર 11 છે ફાઇન્ડ ધ સિમિલર વર્ડ ફ્રોમ ધ ટેક્સ્ટ. ટ્રસ્ટવર્થી. ટ્રસ્ટવર્થીનો સમાનાર્થી શબ્દો શોધીને લખો. તો દોસ્તો આન્સર આવશે અહીંયા રિલાયબલ છે. આગળ વધી દોસ્તો નેક્સ્ટ પેરેગ્રાફ છે, ફટાફટ પેરેગ્રાફ વાંચી લો. There are foes on all sides of us. There is nothing between us and our enemies except the Pacific Ocean and Atlantic Ocean. Look at what has happened to Belgium. Consider the fate of Serbia. Will you murmur about low wages when your country or liberties are in danger? What are the miseries you endure compared to the humiliation of having a victorious German army sail up the East River? Quit your grumbling. બબડવાનું છોડી દો. Get busy and prepare to defend your fireside and your flag. Get an army, get a navy. લશ્કરમાં જોડાઈ જાઓ, નૌકામાં દળમાં જોડાઈ જાઓ. બી રેડી ટુ મીટ ધ ઇન્વેન્ટર્સ લાઈક ધ લોયલ હાર્ટેડ ફ્રીમેન યુ આર. ક્વેશ્ચન છે દોસ્તો રાઇટ નેમ્સ ઓફ ધ સીઝ મેન્શન ઇન ધીસ પેરેગ્રાફ. આ પેરેગ્રાફમાં જે સમુદ્રોના નામ લેવામાં આવ્યા છે તેનો ઉલ્લેખ કરો. દોસ્તો આન્સર આવશે ધ સીઝ મેન્શન ઇન ધ પેરેગ્રાફ આર પેસિફિક ઓશન એન્ડ એટલાન્ટિક ઓશન. નેક્સ્ટ છે વોટ ડઝ ધ ઓથર એડવાઇઝ પીપલ. લેખક લોકોને શું સલાહ આપે છે. ધ ઓથર એડવાઇઝિસ પીપલ ટુ ક્વિટ ધર ગમ્બલિંગ. બબડવાનું છોડી દો. ગેટ બિઝી એન્ડ પ્રિપેર ટુ ડિફેન્ડ ધર ફાયર સાઇડ. જે આન્સર છે ફાયર સાઇડ એન્ડ ધર ફ્લેગ. ધ્વજ નીચે તે જે છે લડવા માટે તૈયાર થવાનું આહવાન કરે છે. નેક્સ્ટ વધી આગળ દોસ્તો પેરેગ્રાફ તમે ઝડપથી વાંચી લો. હું સવાલનું ટ્રાન્સલેટ કરું છું. Who are the enemies of worker according to the speaker? સ્પીકરના મતે કામદારો જે છે એમના દુશ્મનો કોણ છે. તો આન્સર આવશે according to the speaker their masters are the enemies of workers. કે તેમના માલિકો જે છે એ જ તેમના કામદારોના દુશ્મનો છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે what did they get in return to believe themselves a country? રિટર્નમાં તેમને શું મળે છે. આન્સર આવશે they got nothing. કશું જ નથી મળતું in return to believe themselves a country. ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન અગેન્સ્ટ whom does the writer warn the workers. કોના વિરુદ્ધ જે છે એ રાઇટર વર્કર્સને વોર્ન કરે છે. આન્સર આવશે ધ રાઇટર વોર્ન્સ વર્કર્સ અગેન્સ્ટ ધેર માસ્ટર્સ. તેમના માલિકો વિરુદ્ધ જે છે એ વોર્ન કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ રાઇટર વોન્સ એકોર્ડિંગ ટુ હેલન કેલર હુ હેવ ફૂલિશ હાર્ટ્સ. હેલન કેલરના મતે કોણ છે જે છે એને ફૂલિશ હાર્ટ છે દોસ્તો. આન્સર આવશે એકોર્ડિંગ ટુ હેલન કેલર દર વર્કર્સ હેવ ફૂલિશ હાર્ટ્સ. કે એમના કામદારો જે છે એમને ફૂલિશ હાર્ટ્સ છે. આગળ વધીએ દોસ્તો નેક્સ્ટ પેરેગ્રાફ છે. પેરેગ્રાફ ઝડપથી વાંચી જાઓ. હું ક્વેશ્ચન નંબર વાંચું છું. વોટ ડુ ધ ક્લેવર વન્સ નો અબાઉટ ધ વર્કર્સ. જે ચતુર લોકો જે ઊંચા સ્થાન પર બેઠેલા છે તે શું જાણે છે. તો આન્સર આવશે ધ ક્લેવર વન્સ નો ધેટ. ચતુર લોકો જાણે છે કે ધ વર્કર્સ આર ચાઇલ્ડિશ એન્ડ સિલી. તે એકદમ નાદાન છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે વાય વિલ ધ વર્કર્સ ગો ટુ ફાઇટ વાયલેન્ટલી ફોર ધેર ઓન એનિમીઝ. શા માટે કામદારો પોતાના દુશ્મનો સામે લડવા માટે બહાદુરીપૂર્વક તૈયાર થઈ જાય છે. તો ધ વર્કર્સ વિલ ગો ટુ ફાઇટ વાયલેન્ટલી ફોર ધેર ઓન એનિમીઝ બીકોઝ they are foolish enough not to know that they are fighting for their own enemies. તે એટલા મૂર્ખ ગણ્યા છે, પૂરતા મૂર્ખ છે કે દુશ્મનો સામે લડવા માટે તૈયાર થઈ જાય છે. નંબર 20 વોટ ઇઝ ટોટ ટુ ધ વર્કર્સ. વર્કર્સને શું શીખવવામાં આવે છે.
આન્સર આવશે ધ વર્કર્સ આર ટોટ ધેટ, શીખવવામાં આવે છે કે બ્રેવમેન ડાઈ ફોર ધર કન્ટ્રીઝ ઓનર, કે બહાદુર લોકો જે છે દેશના માન સન્માન માટે શહીદ થઈ જાય છે, મૃત્યુ પામે છે. ક્વેશ્ચન નંબર 21 છે વોટ વુડ બી ધ કોન્સિક્વન્સીસ ઓફ વોર, યુદ્ધ જે છે એની પરિણામ શું હવે, અસર શું થશે? તો આન્સરમાં આવશે ઇન વોર ધ લાઇવ્સ ઓફ મિલિયન્સ ઓફ યંગ મેન વુડ બી લોસ્ટ, લાખો લોકોનું જીવન જે છે એ જે છે લોસ્ટ થાય છે. અધર મિલિયન્સ વુડ ગેટ ક્રિપ્લેડ એન્ડ બ્લેન્ડેડ ફોર લાઈફ, જીવનભર અશક્ત અને અંધ બની જાય છે. ફોર સ્ટીલ મિલિયન્સ દેર એક્ઝિસ્ટન્સ વુડ બી મેર હોરિબલ, લાખો લોકોનું અસ્તિત્વ જે ભયંકર બની જાય છે. આગળ વધીએ દોસ્તો, નેક્સ્ટ પેરેગ્રાફ છે. ક્વેશ્ચન વાંચી જાઓ ઝડપથી, સવાલ તરફ વધીએ આગળ. હાઉ આર ધ લાઇવ્સ ઓફ વર્કર્સ, કામદારોનું જીવન જે છે કેવી છે? તો દોસ્તો આન્સર આવશે ધ લાઇવ્સ ઓફ વર્કર્સ આર ફૂલ ઓફ સફરિંગ એન્ડ માઇઝરી, દુઃખ અને પીડાથી આખું ભરેલું છે. એ જવાબ આવશે દોસ્તો. આખું લાંબુ પેરેગ્રાફ તમારે લખવાની જરૂર નથી. નેક્સ્ટ ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ રાઇટ ઓફ ધ વર્કર્સ એઝ અ હ્યુમન બિંગ, એક હ્યુમન બિંગ તરીકે તેમનું કામદારો છે એમનું શું અધિકાર છે? આન્સરમાં આવશે એઝ અ હ્યુમન બિંગ ધ વર્કર્સ કેન ગો ઓન સ્ટ્રાઇક ફોર ધ રેઝ ઓફ વેજીસ, તેઓ પગાર વધારા માટે હડતાળ પર જઈ શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ફાઇન્ડ ધ સિમિલર મિનિંગ ફોરવર્ડ ફ્રોમ ધ ટેક્સ્ટ, સમાનાર્થી શબ્દ શોધો જેનો મતલબ થાય ફોર્સ, દબાણ કરવું. તમારે આપણે પેરેગ્રાફમાંથી લખવાનું છે. તો દબાણ કરવું, કામ માટે જોતું, એના માટે શબ્દ છે કમ્પેલ્ડ, તો આન્સરમાં આવશે કમ્પેલ્ડ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 25 વાય આર ધી ક્લબ્ડ એન્ડ ઇમ્પ્રિઝન, શા માટે તમને ભેગા મળીને જેલમાં પૂરી દેવામાં આવે છે? તો દોસ્તો આન્સર આવશે દે આર ક્લબ્ડ એન્ડ ઇમ્પ્રિઝન બીકોઝ દે ગો ઓન સ્ટ્રાઇક ફોર રેઝ ઓફ વેજીસ, પગાર વિરુદ્ધ જે છે પગાર વધારા માટે તેઓ હડતાલ પર જાય છે. આગળ વધીએ, નેક્સ્ટ પેરેગ્રાફમાં વાંચી જાઓ ઝડપથી. ક્વેશ્ચન નંબર 26 વેન કેન વી બી કોલ્ડ ફ્રી, આપણે મુક્ત ક્યારે કહેવાઈએ? તો આન્સરમાં આવશે વી કેન બી કોલ્ડ ફ્રી, આપણે મુક્ત ત્યારે જ કહેવાઈએ ઓનલી વેન લોઝ આર ફ્રેમ, નિયમો બનાવવામાં આવે અને એક્ઝિક્યુટેડ, અમલમાં મૂકવામાં આવે ફોર ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ કોમન પીપલ, સામાન્ય લોકો માટે પણ. ક્વેશ્ચન નંબર 27 છે હેઝ એની ડેમોક્રેટિક કન્ટ્રી એવર એક્ઝિસ્ટેડ ટોટલી ફ્રી ઇન ધ વર્લ્ડ, શું વિશ્વમાં ક્યાંય પણ લોકશાહી દેશ જે છે એનું અસ્તિત્વ છે? તો દોસ્તો એ આન્સરમાં આવશે નો, સચ અ ફ્રી કન્ટ્રી હેઝ નેવર એક્ઝિસ્ટેડ ઇન ધ વર્લ્ડ, આવો કોઈ દેશ જે છે એ અસ્તિત્વમાં અત્યારે નથી. ત્યારબાદ એ જ પેરેગ્રાફમાંથી આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 28, પેરેગ્રાફ તો દોસ્તો સેમ છે, બીજા બે ક્વેશ્ચન એમાંથી લીધા છે. ક્વેશ્ચન છે વોટ હેવ ધ વર્કર્સ ડન ફોર રૂલર્સ, કામદારોએ રૂલર્સ માટે શું કર્યું છે? આન્સર આવશે ધ વર્કર્સ હેવ ટીલ ધ લેન્ડ્સ ઓફ રૂલર્સ, રૂલર્સની જમીનો ખેડી છે. દે હેવ બિલ્ડ પેલેસીસ એન્ડ પિરામિડ્સ, મહેલો અને પિરામિડ બાંધ્યા છે. ટેમ્પલ્સ એન્ડ કેથેડ્રલ્સ, ટેમ્પલ્સ અને ચર્ચ દિવાલો જે છે બાંધ્યા છે. ક્વેશ્ચન નંબર 29 હુમ હેવ ધ મેન ફોલો વિથ બ્લાઇન્ડ લોયલ્ટી, કોનો માણસ આંધળીની વફાદારી જે છે એને અનુસરતો આવ્યો છે? આન્સર આવશે ધ મેન હેવ ફોલોડ બ્લાઇન્ડ લોયલ્ટી ધ સ્ટ્રોંગ મેન હુ હેડ ધ પાવર ઓફ મની એન્ડ ઓફ આર્મીઝ, એવા શક્તિશાળી લોકોની આંધળી વફાદારી કરતો આવ્યો છે જેની પાસે પૈસા અને લશ્કર જે છે એની તાકાત છે. આગળ વધીએ દોસ્તો, નેક્સ્ટ પેરેગ્રાફ છે. સવાલ પેરેગ્રાફ વાંચી લો, સવાલ તરફ આગળ વધીએ. વોટ ઇઝ ધ કન્ડિશન ઓફ ધ વર્કર્સ અલોંગ વિથ ધ ગ્રોથ ઓફ સિવિલાઇઝેશન, જેમ જેમ સંસ્કૃતિ આગળ વધતી ગઈ શું કામદારોની સ્થિતિ થવા લાગી? તો આન્સર આવશે અલોંગ વિથ ધ ગ્રોથ ઓફ સિવિલાઇઝેશન, સંસ્કૃતિના ગ્રોથ સાથે સાથે ધ વર્કર્સ હેવ બીકમ મોર એન્ડ મોર એન્સ્લેવ્ડ, કામદારો જે છે વધુ ને વધુ ગુલામ થતા ગયા. ક્વેશ્ચન નંબર 31 વોટ ડુ ધ વર્કર્સ ગેટ એઝ રિવોર્ડ, રિવોર્ડમાં બદલામાં તરીકે એમને શું મળે છે? પેરેગ્રાફમાં વાંચશો તો તમને ખ્યાલ આવશે. એઝ અ રિવોર્ડ તરીકે ધ વર્કર્સ ગેટ સ્કેન્ટી વેજ, તુચ્છ વેતન, ઓફન પોવર્ટી ઘણીવાર ગરીબાઈ, રેન્ટ ભાડા, ટેક્સીસ ટ્રીબ્યુટ કરનો બોજો, એન્ડ વોર કમ્પેન્સેશન થોડું યુદ્ધનું વળતર, આવું બધું એને મળે છે. ક્વેશ્ચન નંબર 32 છે વોટ ડુ ધે ફેસ ડેલી, દરરોજ તેઓ શેનો સામનો કરે છે? આન્સરમાં આવશે દોસ્તો ડેલી ધે ફેસ ધ ડેન્જર્સ ઓફ રેલરોડનો, બ્રિજનો
સ્કાયસ્ક્રેપર ગગનચુંબી ઇમારતો, ફ્રીટ ટ્રેન, સ્ટોકયાર્ડ, બોઇલર ખંડ એન્ડ ટ્રેનિંગ એટ ધ ડોક્સ, ઓન ધ રેલરોડ એન્ડ અંડરગ્રાઉન્ડ એન્ડ ઓન ધ સીઝ. અંડરગ્રાઉન્ડ છે, રેલરોડ છે, આ બધાનો તેઓ સામનો કરે છે. આગળ વધીએ દોસ્તો. એ જ આગળ વધીએ એમાંથી નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 33. વોટ ડુ ધ વર્કર્સ વોન્ટ? કામદારો શું ઈચ્છે છે? આન્સરમાં આવશે ધ વર્કર્સ વોન્ટ રીઓર્ગેનાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ધર લાઈફ. તેમના જીવનની અંદર તેઓ પુનર્રચના અને પુનર્ગઠન ઈચ્છે છે. ક્વેશ્ચન નંબર 34. વાય ડીડ ધ જર્મન્સ એબોલિશ ધ સ્લમ્સ? જર્મન લોકોએ જે છે એ સ્લમ્સ જે ઝૂંપડપટ્ટી છે શા માટે નાબૂદ કરી દીધી? તો આન્સર્સ આવશે ધ જર્મન્સ એબોલિશ ધ સ્લમ્સ. એમને ઝૂંપડપટ્ટી જે છે તે નાબૂદ કરી દીધી બીકોઝ કારણ કે દે કુડ નોટ રેઝ ગુડ સોલ્જર્સ ઇન ધ સ્લમ્સ. તેમને ઝૂંપડપટ્ટીમાંથી જ સારા સૈનિકો જે છે તે મળતા નહોતા. આગળ વધીએ. વોટ આર ધ ફ્યુ એસેન્શિયલ્સ ઓફ સિવિલાઇઝેશન? શું વસ્તુ જરૂરી છે સંસ્કૃતિ માટે? એમની કેટલીક બેઝિક ફેસિલિટી મળવી જોઈએ. તો આન્સર આવશે ધ ફ્યુ એસેન્શિયલ્સ ઓફ સિવિલાઇઝેશન આર. એમને જે મળવું જોઈએ ડિસેન્ટ લોજિંગ, વ્યવસ્થિત જે છે તે રહેઠાણ, ક્લીન સ્ટ્રીટ્સ, સ્વચ્છ શહેરીઓ, હોલસમ ઇફ સ્કેન્ટી ફૂડ, ઓછો પરંતુ સંપૂર્ણ ખોરાક, પ્રોપર મેડિકલ કેર, યોગ્ય ઔષધીય સારવાર એન્ડ પ્રોપર સેફગાર્ડ્સ ફોર ધ વર્કર્સ ઇન ધેર ઓક્યુપેશન. અને દરેક કામદારોને પોતાના વ્યવસાયની અંદર યોગ્ય જે છે સલામતી જે છે તે મળવી જોઈએ. આગળ દોસ્તો નેક્સ્ટ પેરેગ્રાફ. વોટ ડઝ ધ સ્પીકર એડવાઇઝ ધ વર્કર્સ નોટ ટુ ડુ સો? સ્પીકર કામદારોને શું નહીં કરવાની સલાહ આપે છે કે ભાઈ શું? બરાબર. ધ સ્પીકર એડવાઇઝ ધ વર્કર્સ નોટ ટુ ટોક. અહીંયા દોસ્તો બોટ ટુ થઈ ગયું છે, બીની જગ્યાએ તમે એમ કરી દેજો. ધ સ્પીકર એડવાઇઝ ધ વર્કર નોટ ટુ ટોક અબાઉટ વોટ અ ગવર્મેન્ટ કેન ઓર કેન નોટ ડુ. કે ભાઈ સરકાર શું કરી શકે અને શું ના કરી શકે એના માટે કહે છે. વોટ ડઝ મેનેજ ધ ઇન્ડસ્ટ્રી બેટર? શું વસ્તુ જે ઇન્ડસ્ટ્રી સારી રીતે બેટર કરી શકે છે? આન્સર આવશે ધ ગવર્મેન્ટ હેઝ મેનેજ ઇન્ડસ્ટ્રી બેટર દેન ધ પ્રાઇવેટ કોર્પોરેશન. પ્રાઇવેટ કોર્પોરેશન કરતાં જે છે એ ગવર્મેન્ટ સારી રીતે મેનેજ કરી શકે છે. નેક્સ્ટ છે ક્વેશ્ચન નંબર 38. પેરેગ્રાફ વાંચી જાઓ દોસ્તો. ઇઝ ધ સ્પીકર અગેન્સ્ટ ચાઇલ્ડ લેબર? શું સ્પીકર જે ચાઇલ્ડ લેબરને અગેન્સ્ટ છે? તો આન્સરમાં આવશે યસ, ધ સ્પીકર ઇઝ અગેન્સ્ટ ચાઇલ્ડ લેબર. બાળ મજૂરીના વિરોધમાં છે. ક્વેશ્ચન નંબર 39. વોટ કાઇન્ડ ઓફ સિટીઝ ડઝ ધ સ્પીકર વોન્ટ ટુ ગીવ? કેવા પ્રકારના સિટી જે છે સ્પીકર આપવા માંગે છે? ધ સ્પીકર વોન્ટ્સ આવશે, ડઝ વત્તા વોન્ટ એટલે વોન્ટ્સ થશે. ધ સ્પીકર વોન્ટ્સ ટુ ગીવ ક્લીન સિટીઝ. ક્લીન સિટીઝ આપવા માંગે છે, ફ્રી ફ્રોમ સ્મોક, ડર્ટ એન્ડ કન્જેશન. ધુમાડો, ગંદકી અને ભીડભાડથી મુક્ત જે છે તે સિટી આપવા માંગે છે. વોટ ચાન્સ શુડ એવરીવન ગેટ? દરેકને કેવો ચાન્સ મળવો જોઈએ? તો આન્સરમાં આવશે એવરીવન શુડ ગેટ અ ચાન્સ ટુ બી વેલ બોર્ન. યોગ્ય રીતે જન્મ થવાનો, વેલ નરિશ પોષિત થવાનો, રાઇટલી એજ્યુકેટેડ શિક્ષિત થવાનો, ઇન્ટેલિજન્ટ એન્ડ સર્વિસેબલ ટુ ધ કન્ટ્રી એટ ઓલ ટાઈમ્સ. દેશની સેવા કરવા માટેનો ચાન્સ મળવો જોઈએ. આગળ વધીએ દોસ્તો. લાસ્ટ પેરેગ્રાફ છે દોસ્તો. ક્વેશ્ચન પેરેગ્રાફ વાંચી જાઓ. ક્વેશ્ચન નંબર 41. અગેન્સ્ટ વોટ ડઝ ધ સ્પીકર એડવાઇઝ ધ વર્કર ટુ સ્ટ્રાઇક? કોના વિરુદ્ધ તેઓ કામદારોને હડતાલ કરવાનું કહે છે, વિરોધ કરવાનું કહે છે? આન્સર આવશે ધ સ્પીકર એડવાઇઝિસ ધ વર્કર ટુ ગો ઓન સ્ટ્રાઇક અગેન્સ્ટ એનીથિંગ દેટ ઇઝ અગેન્સ્ટ ધેર પ્રોગ્રેસ, હેપીનેસ એન્ડ પીસફુલ લાઈફ. એમના પ્રોગ્રેસ, હેપીનેસ, પીસફુલ લાઈફ જે છે બરાબર એના જે દોડનાર જે છે એવું કંઈ પણ વસ્તુ જે જેમને વસ્તુ દોડે છે એના વિરુદ્ધ હડતાલ કરવાનું કહે છે. ક્વેશ્ચન નંબર 42. વોટ આર ધ ટૂલ્સ ઓફ મર્ડર? અત્યારના જે સાધનો છે કયા કયા છે? ધ ટૂલ્સ ઓફ મર્ડર આર મેન્યુફેક્ચરિંગ સ્ક્રેપ એન્ડ ગેસ બોમ્બ્સ. સ્ક્રેપ અને ગેસ બોમ્બ જે છે એ છે. ક્વેશ્ચન નંબર 43. વોટ શુડ ધ વર્કર્સ નોટ ટુ બી? કામદારોએ શું ન બનવું જોઈએ? તો આન્સર છે વર્કર્સ શુડ નોટ બી ઓબિડિયન્ટ સ્લેવ ઇન એન આર્મી ઓફ ડિસ્ટ્રક્શન. વિનાશના લશ્કરના આજ્ઞાંકિત ગુલામ ન બનવું જોઈએ તેવું કહે છે. ક્વેશ્ચન નંબર 44 છે વોટ શુડ ધ વર્કર્સ બી? કામદારોએ શું બનવું જોઈએ? તો
તો જે વર્કર શુડ બી હીરોઝ ઇન એન આર્મી ઓફ કન્સ્ટ્રક્શન, સર્જનના લશ્કરના હીરોઝ બનવું જોઈએ એવું કહે છે અહીંયા દોસ્તો. તો દોસ્તો આપણને મેક્સિમમ આપણે 44 ક્વેશ્ચન આન્સર બનાવવાનો પ્રયત્ન કર્યો છે. આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવો, આપણા મિત્રોને પણ શેર કરો અને ફરી મળીશું આવતા વિડીયોમાં નવા ટોપિક સાથે. અને આ જ ચેનલ પર આપણે સ્પોકન ઇંગ્લિશ તથા અન્ય માહિતીના વિડીયો પણ બનાવીશું. ત્યાં સુધી તૈયારી કરો પરીક્ષાની. બેસ્ટ ઓફ લક ફોર યોર બ્રાઇટ ફ્યુચર. સુરક્ષિત રહો, સલામત રહો. જય હિન્દ, જય ભારત.